કરફોડ ચોરી કરતા રીઢા ગુનેગારોની કરીએ. સુરતના અડાજણ વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ ગરફોડ ચોરીના 2 બનાવ બન્યા. આ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને મહારાષ્ટ્રના 2 શખ્સોની ધરપકડ કરી છે. મુંબઈના રહેવાસી સલીમ ઉર્ફે સાહિલ શેખ અને સરફરાઝ શેખ વર્ષોથી ગરફોડ ચોરીને અંજામ આપતા હતા. તેઓ ગેંગ બનાવી ગુજરાતમાં ચોરી કરવા માટે ખાસ ગુજરાત પાસિંગની સેકન્ડ હેન્ડ કાર પણ ખરીદી હતી. આ રીડા ગુનેગારોની મોડસ ઓપરેન્ડી હતી કે તેઓ ધરપકડ ટાળવા માટે ઝાંગી નામની મોબાઈલ એપ અને વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કાર, 28 કાંડા ઘડિયાળ અને રોકડ સહિત 4,28,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપી સલીમ શેખ સામે માત્ર કર્ણાટકમાં જ 40 જેટલા ગરફોડ ચોરીના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ચોરી બાદ પકડાઈ ન જાય તે માટે મકાનમાંથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી કરીને લઈ જતા હતા. કે સરફરાઝ શબીર શેખ જે બોઈસર મુંબઈનો રહેવાસી છે જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે. આ બંને સુરત શહેર ખાતે આવી અને 1 મહિના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા 10 દિવસ પહેલા અડાજણ ખાતે 2 મકાનને ટાર્ગેટ કરે, જે મકાનમાંથી ચોરી કરી અને 28 જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ.